નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 12 ની અંદર ફોર્મ અને અહેવાલ બનાવતા શીખવાના છે. આપણું ચેપ્ટર નંબર 12 એટલે ફોર્મ અને અહેવાલ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 11 પૂરું કર્યું, જેમની અંદર આપણે ક્વેરી પાસ કરતા શીખાતા. એની પહેલાના ચેપ્ટરની અંદર આપણે ટેબલ બનાવતા શીખાતા, બરાબર. તો ઓપન ઓફિસ બેઝની અંદર આપણે બે વસ્તુ બનાવતા શીખા કે ટેબલ કેવી રીતના બનાવાય અને ક્વેરી કેવી રીતના પાસ કરાય. હવે આ ચેપ્ટરની અંદર એટલે કે ચેપ્ટર નંબર 12 ની અંદર આપણે શીખવાનું છે કે ફોર્મ કેવી રીતના તૈયાર થાય અને રિપોર્ટ કેવી રીતના તૈયાર થાય. તો એના માટે પહેલા થોડુંક એનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે ભાઈ ટેબલ છે તો એ ટેબલ ડેટાશીટ વ્યૂનો ઉપયોગ કરીને ડેટાબેઝના ટેબલ કે કોષ્ટક પર વિવિધ ક્રિયાઓ કરવામાં આવે છે, બરાબર. ટેબલનું ડેટાશીટ વ્યૂ. હવે ટેબલનું ડેટાશીટ વ્યૂ એટલે શું? તો એના માટે હું તમને આપણું જે ડેટાબેઝ છે સ્ટાર્ટ કરીને દેખાડું. આપણો ડેટાબેઝ સ્ટાર્ટ થઈ ગયો, ફર્સ્ટ ડીબી. હવે એમાં ટેબલની અંદર ફોર એક્ઝામ્પલ કે હું એમ્પ્લોય ઓપન કરું છું ટેબલ, તો આ જે વ્યૂ છે એ વ્યૂને ડેટાશીટ વ્યૂ કહેવાય. જે દરેક કોલમ જે વિગત છે એ દરેક કોલમ અને રોની મદદથી તૈયાર કરવામાં આવેલી છે. દરેક કોલમને જો નામ આપી દીધું છે, ઈ કોડ છે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2, પિન કોડ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, બર્થ ડેટ, જોઈનિંગ ડેટ, ડેઝિગ્નેશન. તો આ જે વ્યૂ છે એને ડેટાશીટ વ્યૂ કહેવાય. અને એમના માટે કીધું છે કે ટેબલ ડેટાશીટ વ્યૂનો ઉપયોગ કરીને ડેટાબેઝના ટેબલ કે કોષ્ટક પર વિવિધ ક્રિયાઓ કરવામાં આવે છે, બરાબર. ટેબલ કે કોષ્ટક પર એના ઉપર વિવિધ ક્રિયાઓ કરવામાં આવે છે. જેવી રીતના ક્વેરીનો ઉપયોગ આપણે જોયો કે ક્વેરીની મદદથી ડેટાશીટ વ્યૂનો ઉપયોગ કરીને માહિતીને વિવિધ પ્રકારે નિહાળી શકાય. ક્વેરીની મદદથી શું થાય તો કે ડેટાશીટ વ્યૂનો ઉપયોગ કરીને માહિતીને તમારે વિવિધ પ્રકારે નિહાળવી હોય તો વિવિધ પ્રકારે નિહાળી શકાય છે. ડેટાશીટ વ્યૂ આડી અને ઊભી હરોળના સ્વરૂપે માહિતીને દર્શાવે છે. ડેટાશીટ વ્યૂ કેવી રીતના દર્શાવે છે મેં તમને કીધું એમ, તો કે આડી અને ઊભી હરોળ સ્વરૂપે માહિતીને દર્શાવે છે. આડી અને ઊભી હરોળ સ્વરૂપે રજૂ કરવામાં આવતી માહિતીને અંગ્રેજીમાં અને ડેટાબેઝની ભાષામાં શું કહે છે તો કે ટેબલ કહે છે, બરાબર. આડી અને ઊભી હરોળ સ્વરૂપે રજૂ કરવામાં આવતી માહિતીને અંગ્રેજીમાં અને ડેટાબેઝની ભાષામાં શું કહેવામાં આવે છે તો કે ટેબલ કહેવામાં આવે છે. બેઝમાં ડેટાને વિસ્તાર પત્રક સ્વરૂપે દાખલ કરવામાં આવે છે. બેઝમાં ડેટાને વિસ્તાર પત્રક સ્વરૂપે દાખલ કરવામાં આવે છે. હવે આ વિસ્તાર પત્રક શું છે એ જોઈએ આપણે, બરાબર. બેઝમાં ડેટાને વિસ્તાર પત્રક સ્વરૂપે, વિસ્તાર પત્રક એવો વર્ડ વાપર્યો છે, તો એ વિસ્તાર પત્રક શું છે તો કે આ જે વ્યૂ તમે જોવો છો ડેટાશીટ વ્યૂ, એમના માટેની વાત કરી છે કે ઉપયોગકર્તા માટે વિસ્તાર પત્રકમાં બ્લેક એન્ડ વ્હાઇટ સ્વરૂપે ડેટાને દાખલ કરવાની અને જોવાની પદ્ધતિથી અણગમો પેદા કરનારી અને કંટાળાજનક બને છે. ઉપયોગકર્તા જ્યારે આમની અંદર ડેટા એન્ટ્રી કરે છે તો એમની અંદર તમે જોઈ શકો છો કે એક તો વ્હાઇટ કલરનું સ્ક્રીન, બ્લેક કલરના અક્ષર, અને એ ઝીણા ઝીણા અક્ષરની અંદર આપણે ડેટા એન્ટ્રી કરવી, બરાબર. એ અણગમો પેદા કરે છે ઉપયોગકર્તાને, અથવા તો એને કંટાળો પણ આવે છે. આ તો 5-10 રેકોર્ડ નાખવાના હોય તો ઠીક છે, બરાબર. 500 રેકોર્ડ નાખવાના હોય, 1000 રેકોર્ડ નાખવાના હોય તો ક્યારેક ટ્રાય કરજો, ખાલી 10 રેકોર્ડ નાખવાની ટ્રાય કરજો, બરાબર. કેટલો કંટાળો આવે છે જરાક ટેસ્ટ કરી લેજો. એવી જ રીતના બીજી વાત તમને એ પણ કીધી કે ડેટાબેઝમાં ફિલ્ડના નામ માટે ટૂંકા નામનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ફિલ્ડના નામ માટે કેવા નામનો યુઝ કર્યો હોય તો કે ટૂંકા નામનો યુઝ કર્યો હોય. જેમ કે અહીંયા તમને આપ્યું છે ઈ કોડ, તો કે ભાઈ ઈ કોડ એટલે શું? આ તો આપણે ટેબલ બનાવ્યું છે એટલે આપને ખબર છે કે ઈ કોડ એટલે એમ્પ્લોય કોડ. પણ તમે કોઈ નવા ટેબલ બનાવેલા હોય, એમની અંદર ડેટા એન્ટ્રી કરતા હોય અને તમને કીધું એમાં તમારે વિગત નાખવાની છે, તો શું લખશો? અહીંયા તમને ઈ કોડ આપેલું હોય, અહીંયા તમને એફ નેમ આપ્યું હોય, અહીંયા તમને એલ નેમ આપ્યું હોય. હવે જે અભણ માણસ છે, જેને કઈ ખબર જ નથી પડતી, તો એ શું લખશે? બરાબર. ભણેલાને ખબર નથી પડતી તો અભણને શું ખબર પડશે? ઘણી વખત એને પણ ફોર્મ ભરવાનું થતું હોય. ક્લિયર? તો દરેક વ્યક્તિને ધ્યાનમાં લઈને ડેટા એન્ટ્રી કરવા માટે આપણે અહીંયા શું રાખ્યું છે? ફોર્મની વ્યવસ્થા ઊભી કરી છે.
બેઝમાં ડેટાને દાખલ કરવા અને દર્શાવવા માટે ફોર્મ અને રિપોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ડેટાને નિર્ધારિત અને નિર્ણાયક સ્વરૂપે દર્શાવવા માટે રિપોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ટેબલ અને ક્વેરીની જેમ જ અહીંયા તમારે ફોર્મ બનાવવું હોય તો ટેબલ અને ક્વેરી આપણે જેવી રીતના બનાવતા હતા એની જેમ જ ડાબી બાજુના ભાગમાં ડેટાબેઝ વિન્ડોના ડાબી બાજુના ભાગમાં ડેટાબેઝ કોલમ હેઠળ જે ઓબ્જેક્ટ આપેલા છે ટેબલ, ક્વેરી, ફોર્મ, રિપોર્ટ, એમની અંદર જ ફોર્મ અને રિપોર્ટ આવેલા છે. હવે સૌપ્રથમ આપણે ફોર્મ બનાવવાનું છે તો એના વિશે થોડીક માહિતી મેળવી લઈ કે ભાઈ આપણે જે અત્યાર સુધી ફોર્મ ભર્યા હતા કેવા ફોર્મ ભર્યા છે તો કે કાગળ ઉપરના ફોર્મ ભર્યા છે, એ પણ કોક પાસે ભરાવ્યા છે. બરોબર, ફોર્મ ભરવાનું થાય એટલે કે લે તો જરાક ભરી દેતો ફોર્મ, એવું થતું હોય છે. કારણ કે ફોર્મ ભરવું એમાં ભૂલ થાય, દરેક બાબતનું ધ્યાન રાખવું પડે કે ભૂલ થવી ન જોઈએ, ચેકચાક ન થવી જોઈએ. બરાબર, તો એમના માટેની વાત અહીંયા કરી છે કે પરંપરાગત પદ્ધતિ સ્વરૂપના ફોર્મ એ ખાલી જગ્યા પૂરો પદ્ધતિથી બનેલું હોય છે. શેની મદદથી બનેલું હોય છે? આપણે જે નાનપણમાં શીખતા હતા ખાલી જગ્યા પૂરો, તમારું નામ લખો, આપણે ત્યાં આપણું નામ લખતા હતા. તમારા પપ્પાનું નામ લખો, બરાબર, તો ત્યાં આપણે આપણા પપ્પાનું નામ લખતા હતા. તમારા મમ્મીનું નામ લખો, તો ત્યાં આપણે આપણા મમ્મીનું નામ લખતા હતા. આવી બધી વસ્તુ તમે જોઈ હશે. તો આ પ્રકારનું ફોર્મ હોય. પરંપરાગત પદ્ધતિનું સ્વરૂપનું જે ફોર્મ છે એ કેવું હોય છે? ખાલી જગ્યા પૂરો. એમાં તમારે ખાલી જગ્યામાં તમારું જે માહિતી હોય, વિગત હોય એ લખી નાખવાની. પણ જ્યારે બેઝની મદદથી જ્યારે ફોર્મ બનાવવામાં આવે છે, બરાબર, તો એ કંઈક અલગ જ છે. બરાબર, બેઝની અંદર તમારે એ જે નાખેલા ડેટા છે એને તમારે જોવા હોય અથવા તો ટેબલમાં જે ડેટા રહેલા છે એમની સાથે વિવિધ પ્રકારની કામ કરવાની વ્યવસ્થા પૂરી પાડવી હોય છે. કામ કરવાની કેવી વ્યવસ્થા? તો કે કોઈ રેકોર્ડને સર્ચ કરવો હોય, બરાબર, કોઈ રેકોર્ડને સર્ચ કરવો હોય, એ રેકોર્ડને એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવા હોય, તો એ દરેક પ્રકારની પ્રવૃત્તિ તમે ફોર્મની મદદથી સરળતાથી કરી શકો છો. વળી પાછા કોઈ પર્ટિક્યુલર રેકોર્ડ ઉપર જવું હોય, 5મા રેકોર્ડ ઉપર જવું છે, 25મા રેકોર્ડ ઉપર જવું છે, તો એના માટે સ્પેશિયલ નેવિગેશન બહાર આપેલી હોય. બરાબર, આવી બધી વસ્તુઓ હોય છે. આવી બધી કામ કરવાની વ્યવસ્થા પૂરી પાડે છે. બેઝમાં રહેલ ફોર્મ એ કાગળ અને પેન દ્વારા ઉપયોગી બનતા પરંપરાગત ફોર્મની કામગીરીથી મળતું આવે છે. હવે કાગળ અને પેનની અંદર જોવા જઈએ તો એમાં તો એક જ ફોર્મ હોય, જ્યારે આમની અંદર અલગ અલગ જે વિગત આપણે નાખેલી છે, અલગ અલગ રેકોર્ડ નાખેલા છે, દરેક રેકોર્ડનું અલગ અલગ ફોર્મ છે, તમને દર્શાવશે, તમને દેખાડીશ. બરાબર, હવે એવી જ રીતના શું કીધું કે ડેટાબેઝની પરિભાષામાં ફોર્મ એટલે ડેટા દાખલ એટલે કે ડેટા એન્ટ્રી કરવા અને ડેટામાં સુધારા વધારા કરવા માટેનું ફ્રન્ટ એન્ડ છે. એમની અંદર સુધારા વધારા કરવા હોય તો તમે ફોર્મની મદદથી કરી શકો છો. ફોર્મમાં વળી પાછું વિવિધ પ્રકારના ઢબ છે એટલે કે સ્ટાઇલ છે, રંગ છે, નામ છે, લોગો છે. એના કારણે શું થાય તો કે ફોર્મની અંદર ડેટા એન્ટ્રી કરવી સરળ છે. વળી પાછું તમને એવું પણ કીધું છે કે ફોર્મની અંદર તમે વિજેટ્સનો પણ ઉપયોગ કરી શકો છો. જેમ કે પર્ટિક્યુલર તમારે વિજેટ્સ ઉમેરવા હોય કે ભાઈ તમારી હોબી ઉમેરવી હોય અથવા તો તમારું જેન્ડર ઉમેરવું હોય, જેન્ડરમાં આપણે લખતા હોય મેલ ફિમેલ, તો એમાં લખવાને બદલે આપણે અહીંયા તમારે શું કરવાનું? ખાલી ટીક માર્ક કરવાનું. હોબીમાં પણ તમને એવું કીધું હોય કે આ હોબી છે, આમાંથી તમને પસંદ કરવી હોય કરી નાખો. અથવા તો ઘણી વખત આપણે એમ પણ કીધું હોય ફોર્મ ભરતા હોય ત્યારે કે કઈ કઈ ભાષા જાણો છો, લેંગ્વેજ નોલેજ શું છે તમારું. બરાબર, તો આ રીતના આપણે ફોર્મ છે એ તૈયાર કરતા હોઈએ છીએ. હવે ફોર્મ તૈયાર કરવું એ રસપ્રદ કાર્ય છે એવી વાત થઈ છે. અને બેઝની અંદર આપણે ફોર્મ બનાવવું હોય તો બે રીતે આપણે ફોર્મ બનાવી શકીએ છીએ. કઈ કઈ રીતે? તો કે એક વિઝાર્ડનો ઉપયોગ કરીને ફોર્મ બને અને એક ડિઝાઇનનો ઉપયોગ કરીને ફોર્મ બને. વિઝાર્ડનો ઉપયોગ કરીને કઈ રીતના ફોર્મ તૈયાર થાય અને ડિઝાઇનનો ઉપયોગ કરીને ફોર્મ કેવી રીતના તૈયાર થાય એના વિશે આપણે શીખવાનું છે. બરાબર, તો ચાલો જોઈએ. સૌપ્રથમ તમારા સિલેબસની અંદર આપેલું છે એ પ્રમાણે કે વિઝાર્ડનો ઉપયોગ કરીને કઈ રીતના ફોર્મ તૈયાર થાય છે. તો વિઝાર્ડની મદદથી તમારે ફોર્મ તૈયાર કરવું હોય તો વિઝાર્ડની મદદથી ફોર્મ તૈયાર કરવા માટેની બે રીત છે. કેટલી રીત છે? બે. કઈ કઈ એ આપણે જોઈ. બરાબર, કે વિઝાર્ડની મદદથી તમારે ફોર્મ બનાવવું હોય તો આ અત્યારે આપણે શેમાં છીએ? ટેબલ ઓબ્જેક્ટ પસંદ કરેલો છે. એમની અંદર જે તમને ટેબલના નામ આપેલા છે, માનો કે એમ્પ્લોય ટેબલ છે તો એમ્પ્લોય ટેબલ પર રાઈટ ક્લિક કરવાનું. રાઈટ ક્લિક કરો એટલે પોપઅપ મેનુ ખુલે. બરાબર, અને એ પોપઅપ મેનુમાંથી તમને દેખાય છે ફોર્મ વિઝાર્ડ, એ ઓપ્શન ઉપર ક્લિક કરો એટલે તમને વિઝાર્ડની મદદથી ફોર્મ તૈયાર થઈ જશે.
એવી જ રીતના ફોર્મ ઉપર ક્લિક કરો. ફોર્મ ઉપર ક્લિક કરશો તો એમની અંદર પણ બે ઓપ્શન છે, યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ફોર્મ. એના ઉપર ક્લિક કરો તો બી તમારું ફોર્મ બની જશે. જે રીતના ઈચ્છા પડે એ રીતના તમે ફોર્મ બનાવી શકો છો. પણ તમે જ્યારે ફોર્મ ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરીને વિઝાર્ડ ઉપર ક્લિક કરો છો તો અહીંયા દરેક ટેબલના નામ આવશે. પણ જ્યારે તમે કોઈ પર્ટિક્યુલર ટેબલને પસંદ કરીને ટેબલ ઓબ્જેક્ટમાં જઈને પર્ટિક્યુલર ટેબલના નામને પસંદ કરીને એના ઉપર રાઈટ ક્લિક કરો અને એમાં ફોર્મ વિઝાર્ડ પસંદ કરો તો અહીં ડાયરેક્ટ એ ફોર્મ એ ટેબલનું નામ જ આવશે. બરાબર. હવે માનો કે અહીંયા આપણે એમ્પ્લોય ટેબલ ઉપર ફોર્મ બનાવવું છે તો એમ્પ્લોય ટેબલ પસંદ કર્યું. હવે એમ્પ્લોય ટેબલની અંદર આપણે જોવા જાય તો એમની અંદર બે ભાગ આવેલા છે, અવેલેબલ ફિલ્ડ્સ અને ફિલ્ડ ઇન ફોર્મ. બરાબર. અવેલેબલ ફિલ્ડની અંદર આપણે શું કરવાનું હોય તો કે અવેલેબલ ફિલ્ડની અંદર થી આપણે ફોર્મ ઇન ફિલ્ડમાં લઈ જાવ, ફિલ્ડ ઇન ફોર્મમાં લઈ જવાનું હોય. બરાબર. એના માટેની ગ્રેટર દેન સાઇન છે. વળી પાછા કોઈ ફિલ્ડને તમારે અવેલેબલ ફિલ્ડમાં લઈ જવું હોય તેના માટેની લેસ દેન સાઇન છે. બધા ફિલ્ડને એકસાથે ફિલ્ડ ઇન ફોર્મમાં લઈ જવા હોય તો ડબલ ગ્રેટર દેન સાઇન. બધા ફિલ્ડને વળી પાછું તમારે અવેલેબલ ફિલ્ડમાં લઈ જવા હોય તો ડબલ લેસ દેન સાઇન. બરાબર. તો આ રીતના અત્યારે ફિલ્ડ ઇન ફોર્મમાં રાખશું બધા ફિલ્ડને. અને ત્યાં પછી કોઈ ફિલ્ડને ઉપર નીચે લઈ જવું હોય તો માનો કે ઈ કોડને નીચે લઈ જવો છે તો ડાઉન એરો આપો, ઉપર લઈ જવું છે તો અપ એરો આપો. આટલું ક્લિયર થાય છે. તો જેમ આપણે વિઝાર્ડની મદદથી ટેબલ બનાવતા હતા, વિઝાર્ડની મદદથી ક્વેરી બનાવતા હતા, એવી જ રીતના અહીંયા વિઝાર્ડની મદદથી આપણે ફોર્મ બનાવવાનું છે. વિઝાર્ડની મદદથી ફોર્મ બનાવવા માટેના પણ 8 સ્ટેપ તમને આપેલા છે. એમાંનું પહેલું સ્ટેપ છે ફિલ્ડ સિલેક્શન. તો એ વસ્તુ આપણે કરી ફિલ્ડ સિલેક્શન. બરાબર. પહેલા સ્ટેપની અંદર ફિલ્ડ સિલેક્શન આપેલું છે તો એ વસ્તુ આપણે અહીંયા કરી ફિલ્ડ સિલેક્શન. ફિલ્ડ સિલેક્શન જોયા પછીનો ઓપ્શન શું છે તો કે ફિલ્ડ સિલેક્શન જોયા પછીનો ઓપ્શન છે સેકન્ડ સ્ટેપ છે સેટઅપ અ સબ ફોર્મ. સેટઅપ અ સબ ફોર્મ એટલે શું કે જ્યારે તમારે ફોર્મની અંદર કોઈ બીજું ફોર્મ ઉમેરવાનું હોય, ફોર્મની અંદર કોઈ બીજું ફોર્મ ઉમેરવાનું હોય તો એવા સમયે સેટઅપ અ સબ ફોર્મની રચના કરવાની થાય. ઘણી વખત એવું થતું હોય કે તમે ક્વેરી ઉપરથી ફોર્મ તૈયાર કરવા માંગો છો તો ક્વેરીની અંદર તમે જોવા જાવ તો ક્વેરી ઘણા બધા ટેબલની મદદથી બનેલી હોય. બરાબર. જેમ કે આપણે કસ્ટમરની ક્વેરી પાસ કરી હતી તો કસ્ટમર જે ક્વેરી પાસ કરી હતી એમાં આપણે 4 ટેબલનો યુઝ કર્યો હતો. ક્યાં ક્યાં હતા તો કે કસ્ટમર હતું, સિટી હતું, સ્ટેટ હતું અને કન્ટ્રી હતું. તો 4 ટેબલનો ઉપયોગ કરીને આપણે આખું ક્વેરી પાસ કરી હતી. હવે એ ક્વેરી ઉપરથી તમે જ્યારે ફોર્મ બનાવો તો એવા સમયે ફરજિયાત તમારે સબ ફોર્મ બનાવવું પડે. પણ અહીંયા તો આપણને એવું કીધું છે કે આપણે સાદું ફોર્મ બનાવવાનું છે. તો સાદું ફોર્મ બનાવવું છે એટલા માટે આપણે આની અંદર એમ્પ્લોય ટેબલ પસંદ કર્યું છે. અને એમ્પ્લોય ટેબલ પસંદ કર્યા પછી હવે આપણે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરીએ કે સેટઅપ અ સબ ફોર્મ. તો એમાં કાંઈ આપણે સબ ફોર્મ ક્રિએટ કરવાનું રહેશે નહીં. સબ ફોર્મ ક્રિએટ કરવાનું રહેશે નહીં એટલા માટે શું થશે, એના પછીના 2 પોઈન્ટ છે કે એડ સબ ફોર્મ ફિલ્ડ્સ એન્ડ ગેટ જોઈન્ટ ફિલ્ડ્સ. એ પણ બંને ફિલ્ડ કેવા થશે, ડિસિલેક્ટ રહેશે. બરાબર. તો આ બંને સ્ટેપ સ્કીપ આપણે કરવાના છે. કયા કયા સ્ટેપ? એડ સબ ફોર્મ ફિલ્ડ્સ એન્ડ ગેટ જોઈન્ટ ફિલ્ડ્સ. આ બંને સ્ટેપ ઓટોમેટિક સ્કીપ થઈ જશે. ડાયરેક્ટ આપણે આવી જશું 5મા નંબરનું જે ફિલ્ડ એટલે કે 5મા નંબરનું જે સ્ટેપ છે, 5મા નંબરના સ્ટેપ ઉપર આપણે ડાયરેક્ટ આવશું જ્યારે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ ત્યારે. જોઈ લ્યો 5મા નંબરના સ્ટેપ ઉપર આવી ગયા છીએ. અરેન્જ કંટ્રોલ્સ. અરેન્જ કંટ્રોલ્સની અંદર તમે જોઈ શકો છો કે અરેન્જ કંટ્રોલની અંદર 4 ઓપ્શન આપેલા છે. બરાબર. કોલમનિયર, લેબલ લેફ્ટ. બરાબર. કોલમ પ્રમાણે અને લેબલ લેફ્ટ, લેબલ છે લેફ્ટ સાઈડમાં આવશે. એવી જ રીતના કોલમ વાઇઝ પણ એના લેબલ અપ આવશે એટલે કે ઉપર આવશે, લેબલ ઓન ટોપ. then after data sheet view as a data sheet view and then after in blocks. બ્લોક સ્વરૂપે એમાં પણ શું થશે તો કે એમાં પણ લેબલ છે એ ઉપરની તરફ આવશે. જોઈ લ્યો તમે અહીંયા પાછળ જુઓ તો તમને ખ્યાલ આવશે. અહીંયા તમને દેખાડું છું 1 by 1. જો પહેલો ઓપ્શન છે કોલમ ઇન લેફ્ટ ફિલ્ડ. બરાબર. લેબલ છે એના કઈ સાઈડ આવશે, લેફ્ટ સાઈડ. ત્યાર પછી બીજો ઓપ્શન છે કોલમ લેબલ ઓન ટોપ. લેબલ ટોપ ઉપર આવ્યા. આવી રીતના ડેટા શીટ
અને એવી જ રીતના આવે છે ઇન બ્લોક્સ, બ્લોક ફોર્મમાં આવશે. જે રીતના તમારે અરેન્જ કરવા એવી રીતના અરેન્જ કરી શકો. એમની અંદર ફરી પાછું શીખવાડું કે અરેન્જ ઓફ ધ મેઇન ફોર્મ, અરેન્જમેન્ટ ઓફ ધ મેઇન ફોર્મ. એમની અંદર તમે જો પહેલો ઓપ્શન પસંદ કરશો તો ઉપરના બંને ઓપ્શન છે એક્ટિવેટ થશે, અલાઇન લેફ્ટ, અલાઇન રાઈટ. અલાઇન લેફ્ટની અંદર શું થશે અને અલાઇન રાઈટની અંદર શું થશે એ જરાક આપણે જોઈ લઈએ. અત્યારે અલાઇન લેફ્ટ છે તો આ લેફ્ટ સાઈડની જે બાજુ છે, બરાબર, લેફ્ટ સાઈડનો જે માર્જિન છે એમની અંદર તમે જો સીધી લાઈન થઈ, પણ રાઈટ સાઈડની અંદર ખાચા ખાચી આવે છે, બરાબર. હવે અહીંયા તમે જુઓ અલાઇન રાઈટ, તો અહીંયા રાઈટ સાઈડ સીધી થઈ ગઈ, લેફ્ટ સાઈડ ખાચા ખૂચી આવ્યા, બરાબર. તો આ રીતના તમારે જે રીતના અલાઇન લેફ્ટ રાખવું હોય તો અલાઇન લેફ્ટ, અલાઇન રાઈટ રાખવું હોય તો અલાઇન રાઈટ, જે રીતના ઈચ્છા પડે એ રીતના તમે રાખી શકો છો. એટલું કર્યા પછી હવે નેક્સ્ટ સ્ટેપ છે આપણું શું, તો કે નેક્સ્ટ સ્ટેપ છે સેટ ડેટા એન્ટ્રી, બરાબર. સેટ ડેટા એન્ટ્રીની અંદર જાઓ તો તમને બે ઓપ્શન જોવા મળે છે. પહેલો ઓપ્શન છે ધ ફોર્મ ઇઝ ટુ બી યુઝ ફોર એન્ટરિંગ ન્યૂ ડેટા ઓનલી, એક્ઝિસ્ટિંગ ડેટા વિલ નોટ બી ડિસ્પ્લેડ. પહેલા ઓપ્શનની અંદર તમને એવું કીધું છે કે માત્ર તમે નવો ડેટા જ ઉમેરી શકો ટેબલની અંદર. ટેબલની અંદર પડેલો જૂનો ડેટા છે એને તમે જોઈ શકશો નહીં, માત્ર ડેટા એન્ટ્રી જ કરી શકશો. જ્યારે બીજા ઓપ્શનની અંદર તમને કીધું છે કે તમે ધ ફોર્મ ઇઝ ટુ ડિસ્પ્લે ઓલ ડેટા, ડિસ્પ્લે છે એ બધા જ પ્રકારનો ડેટા છે એ ડિસ્પ્લે કરી શકશે. ફોર્મ છે, બરાબર, એ બધા જ પ્રકારનો ડેટા ડિસ્પ્લે કરી શકશે, બરાબર. જૂનો નવો બધો ડેટા આવશે. એમાં પણ તમારે રિસ્ટ્રિક્શન મૂકવું હોય તો એમના પેટા 3 ઓપ્શન આપેલા છે. ક્યાં ક્યાં છે? ડુ નોટ એલાવ મોડિફિકેશન ઓફ એક્ઝિસ્ટિંગ ડેટા, જે ડેટા અત્યારે પડેલો છે એમાં તમે કાંઈ સુધારા વધારા કરી શકશો નહીં. બીજો ઓપ્શન છે ડુ નોટ એલાવ ડિલીટેશન ઓફ એક્ઝિસ્ટિંગ ડેટા, બરાબર, જૂનો ડેટા પડેલો છે એને તમે ડિલીટ નહીં કરી શકો. અને ત્રીજો ઓપ્શન છે ડુ નોટ એલાવ એડિશન ઓફ ન્યૂ ડેટા, તમે નવો ડેટા ઉમેરી શકશો નહીં. તો આ 3 ઓપ્શનમાંથી જે ઓપ્શન પસંદ કરવા હોય એ રાખવાના, બરાબર. 3 પસંદ કરવા છે તો 3 પસંદ કરી લેવાના, બરાબર. એકેય પસંદ નથી કરવા તો કાઢી નાખવાના. જે ઓપ્શન પસંદ કરવો છે એ રાખવાનો, જે પ્રમાણે તમારે ફોર્મ બનાવવું છે ઓપ્શન પસંદ કરવાનો, બરાબર. અને જો બધી પરમિશન આપવી હોય તો એકેય ઓપ્શન નહીં, માત્ર આ જે બીજો મેઇન ઓપ્શન છે એ ટિક કરી નાખો, એ ડિફોલ્ટ રીતે ટિક થયેલો જ હશે, બરાબર. ન હોય તેને ટિક કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારે તમને પૂછવામાં આવશે એપ્લાય સ્ટાઇલ. એપ્લાય સ્ટાઇલની અંદર બે વસ્તુ આપેલી છે, એનો કલર, બેકગ્રાઉન્ડ કલર, અને એનું જે આ બોક્સ છે એ બોક્સ માટેની વાત કરી છે. એમાં પહેલા આપણે જાય એપ્લાય સ્ટાઇલ. એપ્લાય સ્ટાઇલની અંદર તમને અલગ અલગ કલર આપેલા છે, જેમાં બીજ છે પહેલા, then after violet, then after bright blue, then after light gray, then after dark, then after orange, then after ice blue, then after gray, water and red. જે કલર તમને પસંદ પડે એ કલર પસંદ કરી લ્યો. જેમ કે હું અહીંયા ઓરેન્જ કલર પસંદ કરું છું. અને ત્યાર પછી ફિલ્ડ બોર્ડર, ફિલ્ડ બોર્ડરની અંદર તમને કીધું છે નો બોર્ડર. નો બોર્ડર એટલે કે અત્યારે તમે જુઓ તો આ બ્રેકેટ છે એ 3D શેપ જેવું થોડુંક લાગે છે ખાંચાવાળું, પણ નો બોર્ડર કરી દો તો શું થશે? બોર્ડર જ નહીં આવે. અને ફ્લેટ રાખવું તો શું આવશે? બોર્ડર આવશે પણ ફ્લેટ થઈ જશે. આપણે અહીંયા રાખ્યું હતું 3D લુક, ખાંચાવાળું થોડુંક આવશે, બરાબર, 3D શેપમાં આવશે. ધેન આફ્ટર નેક્સ્ટ સ્ટેપ નંબર 8 સેટ નેમ. અહીંયા તમારે ફોર્મનું નામ આપવાનું છે. અહીંયા શું આપવાનું છે? ફોર્મનું નામ. નેમ ઓફ ધ ફોર્મ, નેમ ઓફ ધ ફોર્મ આપણે શું રાખ્યું છે? એમ્પ્લોય. આમાં કોઈ ચેન્જીસ કરવા હોય તો તમે કરી શકો, બરાબર. ચેન્જીસ ન કરવા હોય તો એમનું રાખો, કોઈ વાંધો નથી. ધેન આફ્ટર ત્યાર પછી તમને પૂછે છે હાઉ ડુ યુ વોન્ટ ટુ પ્રોસીડ આફ્ટર ક્રિએટિંગ ધ ફોર્મ. ફોર્મ બન્યા પછી તમારે હવે શું કરવા માંગો છો, શું કરવા ઈચ્છો છો? તો અહીંયા તમને લખ્યું છે વર્ક વિથ ધ ફોર્મ એન્ડ મોડિફાઈ ધ ફોર્મ, બરાબર. વર્ક વિથ ધ ફોર્મની અંદર તમારે ફોર્મ સાથે કામ કરવું હોય તો વર્ક વિથ ધ ફોર્મ, અને તમારે હજી એ ફોર્મની અંદર સુધારા વધારા કરવા હોય તો મોડિફાઈ ધ ફોર્મ. માનો કે સુધારા વધારા કરવા છે તો મોડિફાઈ ધ ફોર્મ આપવાનું એન્ડ ધેન ફિનિશ. આ તમારું ફોર્મ રેડી. ક્લિયર થાય છે આટલું? બરાબર.
તો ફરી પાછા તમને 8 સ્ટેપ કહું છું. 8 સ્ટેપ યાદ રાખવાના છે લાઈનમાં. ફોર્મ બનાવવાના 8 સ્ટેપ છે. વિઝાર્ડની મદદથી બનાવવા માટેના 8 સ્ટેપ. ફિલ્ડ સિલેક્શન, ફિલ્ડની પસંદગી કરવા માટે. સેટઅપ સબ ફોર્મ, વધારાનું પ્લેટફોર્મ ઉમેરવા માટે. એડ સબ ફોર્મ ફિલ્ડ્સ, પેટા ફોર્મના ફિલ્ડ ઉમેરવા માટે. ગેટ જોઈન ફિલ્ડ્સ, ફિલ્ડને સાથે જોડવા. અરેન્જ કંટ્રોલ્સ, નિયંત્રકોની ગોઠવણ કરવી. સેટ ડેટા એન્ટ્રી, ડેટા એન્ટ્રી નિયંત્રકની ગોઠવણ કરવી. એપ્લાય સ્ટાઇલ્સ, વિવિધ ઢબ કે સ્ટાઇલની રચના કરવી. એન્ડ સેટ નેમ, ફોર્મનું તમારે ત્યાં શીર્ષક આપવાનું છે. બરાબર. અને શીર્ષક આપીને તમારે નક્કી કરવાનું છે કે ડાયરેક્ટ ડેટા એન્ટ્રી કરવી છે કે આ જીએમની અંદર સુધારા વધારા કરવા છે. જે ઓપ્શન પસંદ કરશો એ પ્રકારનું કામ થશે. આટલું ક્લિયર થાય છે. તો આજના લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે મળશું ત્યારે ફોર્મની અંદર જે એના ઘટકો આવેલા છે એમાં કઈ રીતના આપણે સુધારા વધારા કરી શકીએ એમના માટે શીખવાનું છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. બરાબર. નમસ્તે.